सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं है दोस्तों, कोशिशें हैं कि सामने से कुछ तस्वीरें बदलनी चाहिए। जी हाँ, હું છું પારસ બોડા અને આપણે મળી રહ્યા છીએ વર્લ્ડ ઇનબોક્સના યુટ્યુબ ચેનલ પર। મિત્રો ડેલી 5 અંતર્ગત આપ સૌનું સ્વાગત છે। હું છું પારસ બોડા અને આજે આપણે વાત કરવાના છીએ ભારતના ભૂગોળના સંદર્ભમાં। મિત્રો અહીંયાથી પીઆઈની જે ટેસ્ટ લેવી એની અંદર તમે જોઈ શકો છો કે મોટા ભાગે જે પ્રશ્નો બન્યા હતા એક્ઝેક્ટ 22 ક્વેશ્ચન ભારતની ભૂગોળમાંથી બન્યા છે। ऑलराउंडर તમે જોતા જાઓ તો 49 ક્વેશ્ચન લગભગ પીઆઈની અંદર એક્ઝામમાં બન્યા છે। તો ભૂગોળ વિષય વસ્તુની દરેક વસ્તુનો પોતાનો એક વેઇટેજ હોય છે, તો ભૂગોળનો પણ જે વેઇટેજ છે એ 49 માર્ક્સનું આપણને પીઆઈમાં જોવા મળ્યું। તો આપણે અહીંયાથી ચર્ચા કરવાના છીએ ભૂગોળમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે એને લઈને। તો ચાલો આજના સેશનની આપણે ડેલી 5માં શરૂઆત કરીએ। એમાં પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો તમારા બોર્ડની અંદર કે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો, મિત્રો અહીંયા એક વચન અને બહુવચનની વાત થઈ રહી છે, નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ માટે સાચું અથવા તો સાચા છે। મિત્રો અહીંયાથી ખાસ યાદ રાખજો, એક શબ્દ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બીજો છે રાષ્ટ્રીય જળમાર્ગ। હવે અહીંયા આપણે આ પ્રશ્ન વાંચ્યો, હવે આપણે ઓપ્શન જોઈએ તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે। ઓપ્શન બી છે શરૂઆતના 5 જળમાર્ગો પૈકી માત્ર એક જ જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે। હવે મિત્રો તમે અહીંયાથી ઓપ્શન જોશો તો તમને સી ની અંદર આપેલું છે એ અને બી બંને, અને ડી માં આપેલું છે એ અને બી બેની કોઈ પણ નહીં। ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ રાષ્ટ્રીય જળમાર્ગના સંદર્ભમાં। મિત્રો અહીંયાથી તમને કહી દઈએ કે ધોરીમાર્ગ માટે શબ્દ મૂક્યો છે, પરંતુ અહીંયા ક્યાંય ધોરીમાર્ગનો ઉલ્લેખ છે નહીં। તો સૌથી પહેલા ધોરીમાર્ગ એટલે શું, તો કે નેશનલ હાઈવેઝ। જેવી રીતે મિત્રો આપણી પાસે નેશનલ હાઈવે આવેલા છે એવી રીતે જળમાર્ગની અંદર પણ શું આવેલા છે, રાષ્ટ્રીય જળમાર્ગ આવેલા છે। તો મિત્રો ખાસ યાદ રાખજો, ભારતની અંદર હાલમાં નાના મોટા મળીને કુલ 111 જેટલા આંતર ધોરીમાર્ગની રચના થયેલી છે અને 6 આપણી પાસે શું આવેલા છે, રાષ્ટ્રીય જળમાર્ગ આવેલા છે। તો ખાસ યાદ રાખજો, અહીંયાથી એક આપ્યો છે 4 નંબરનો અને એક આપ્યો છે અહીંથી આપણને 5 નંબરનો। ભારતની અંદર આંતરિક જળમાર્ગ માટે કામ કરતી જો કોઈ સંસ્થા હોય તો એ છે IWAI। મિત્રો અહીંયા આપણે ઓપ્શન પછી જોઈએ છીએ, સૌથી પહેલા આપણે એના વિશે થોડીક ચર્ચા કરીએ। IWAI એ શું છે, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। તો ખાસ યાદ રાખજો, નદીઓના માધ્યમથી વ્યાપારને સરળ બનાવવા માટે અને ઝડપી બનાવવા માટે સરકારે શું કર્યું છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જેમ રાષ્ટ્રીય જળમાર્ગની પણ રચના કરી છે। તો તમે જોઈ શકો છો ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું વડું મથક આવેલું છે નોઈડાની અંદર। મિત્રો આ સંસ્થા કામ કરે છે ભારતની અંદર જળમાર્ગ માટે। ચાલો હવે ખાસ યાદ રાખજો, પહેલો આપણી પાસે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 એ દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે। મિત્રો શું આ ઓપ્શન સાચો છે? બીજું તમે અહીંયા જોઈ શકો છો, શરૂઆતના 5 જળમાર્ગો પૈકી માત્ર એક જ જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે। હવે આપણે વાંચીને બેઠા હોઈએ છીએ તો આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાતની અંદર આવો કોઈ પણ જળમાર્ગ પસાર થતો નથી। એનો મતલબ આપણો આન્સર 75% કેવો પડી જાય, સાચો પડી જાય। એક્ઝામની અંદર ચોક્કસ એને એટેન્ડ કરવું જોઈએ। જો કેવી રીતે, હવે આ તો આવે નહીં, હવે એટલે ઓપ્શન બચ્યો આપણી પાસે એક। હવે આપણને કદાચ આ ખ્યાલ નથી, પણ ખ્યાલ હોય તેમ છતાં સી અને ડી માંથી કયો આવે? હવે જો આ નથી એનો મતલબ કે ઓપ્શન ડી પડવાની શક્યતાઓ કેવી વધી જશે મિત્રો? વધી જશે। તો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 એ ભારતની અંદર સૌથી લાંબામાં લાંબો જળમાર્ગ છે, જે અલ્હાબાદથી હલ્દિયાને લિંક કરે છે। 1620 કિલોમીટરનો જળમાર્ગ છે। એનો મતલબ આપણો સાચો જવાબ કયો પડી ગયો? ઓપ્શન ડી। તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે એલિમિનેટ કરવાની પદ્ધતિ આપણી પાસે આવી જશે ત્યારે આપણે ચોક્કસ આન્સરની વધારે નજીક હશું। ચાલો તો આ વાત થઈ મિત્રો જળમાર્ગના સંદર્ભમાં। તમે અહીંથી એક આપણે વાત કરી દઈએ, ભારતની અંદર જે પણ કંઈ જળમાર્ગ આવેલા છે એ બધા જળમાર્ગને લઈને। ચાલો તમે ભારતનો મેપ જોઈ શકો છો, તો ભારતની અંદર જે નદીઓ છે એ નદીઓ ઉપર જળમાર્ગની રચના કરવામાં આવી છે IWAI દ્વારા। તો ભારતની અંદર 6 જળમાર્ગ જોઈએ તો ખાસ યાદ રાખજો, નેશનલ વોટરવે નંબર 1 બને છે આપણો અહીંયા ગંગા નદીના તટ ઉપર। તો ગંગા નદીની અંદર અલ્હાબાદથી લઈને હલ્દિયા સુધીનો જે દરિયા કિનારો છે, આપણો જે આ ગંગાનો જે તટ છે ત્યાં નેશનલ વોટરવે નંબર 1 આવેલો છે, જે ભારતનો સૌથી લાંબામાં લાંબો જળમાર્ગ પણ છે। નેશનલ વોટરવે નંબર 2 બની રહ્યો છે આપણા બ્રહ્મપુત્રા નદી ઉપર, જે સાદિયાથી લઈને ધુબરી સુધી આવેલો છે। નેશનલ વોટરવે નંબર 3 તમને અહીંયા જોવા મળશે કેરળની અંદર। તો ખાસ યાદ રાખજો, ત્યાં આપણે ઉદ્યોગ મંડળ નહેર આવેલી છે। તો નેશનલ વોટરવે 3 ત્યાં આવે છે। 4 નંબરનો આવે છે બંકિંગમ કેનાલ, જેને આપણે ગોદાવરી કૃષ્ણા કેનાલ પણ કહીએ છીએ। નેશનલ વોટરવે નંબર મિત્રો 4 આ છે।
ક્લિયર? નેશનલ વોટરવે નંબર 5 આવેલું છે આપણી મહાનદી ઉપર, જે તલવારથી લઈને ધમરાને લિંક કરે છે. અને નેશનલ વોટરવે નંબર જે 6 છે મિત્રો, એ મણિપુરની અંદર વિચારધીન છે. તો ખાસ યાદ રાખજો, લખીપુરથી ભાંગાની વચ્ચે આવેલો છે નેશનલ વોટરવે નંબર 6. તો મિત્રો અહીંયાથી 6 છે આપણે નેશનલ વોટરવે પણ જોયા, અને સાથે સાથે આપણે આપણો આન્સર પણ જોયો કે સાચો આન્સર આપણો શું બને છે એને લઈને. તો મિત્રો અહીંયા તમે આ ઓલરેડી પ્રશ્ન આપણે પીઆઈમાં પૂછાઈ ગયો, એને આપણે અહીંયાથી લીધેલો છે. તો લોજિક બેઝ પર પણ જોવાનું અને સાથે સાથે ફેક્ચ્યુઅલ ડેટા શું છે એ પણ આપણે જોતા જઈએ. ચલો આજના સેશનમાં આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં 2 વખત કોને ઓળંગે છે? ઇક્વેટર એટલે કે વિષુવવૃત્તને પાર કરે છે. તો વિશ્વનો તમે જો નકશો જોયો હશે તો તમને વધારે અંદાજ આવશે. ઓપ્શન આપેલો છે એ નાઇલ, બી કોંગો, સી નાઇજર અને ડી છે એમેઝોન. હવે અહીંયાથી પૃથ્વીનો જો ઘોડો આપણે બનાવીએ તો વધારે ક્લિયર થઈ જાય. આપણે જોઈએ છીએ કે પૃથ્વી સપાટી ઉપર આડી કાલ્પનિક રેખાઓ છે ને આપણે અક્ષાંશ કહીએ છીએ, ને આ જે અક્ષાંશ છે ને આપણે વિષુવવૃત્ત રેખા તરીકે ઓળખીએ છીએ. ચલો હવે અહીંયાથી પ્રશ્ન પૂછ્યો છે વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી હોય. સાથે સાથે આપણે બધું જ જોઈ લઈએ. અહીંયા આવેલું છે 23.5 કર્કવૃત્ત અને 23.5 મકરવૃત્ત. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંથી આપણી નદી જે વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી હોય તો અહીંયા આફ્રિકાની અંદર એક નદી છે અને નદીનું નામ છે કોંગો નદી. મિત્રો કોંગો જાયરે, ક્લિયર? તો કોંગો નદી આપણો એ સાચો આન્સર બને છે આ સંદર્ભની અંદર. આ નદી ખાસ યાદ રાખજો, આફ્રિકા ખંડની અંદર કોંગો દેશ છે, ત્યાં કોંગો જાયરે એટલે કે આ કોંગો નદી વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે. કર્કવૃત્તને આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ જે મહી નદી છે એ કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે. મિત્રો નાઇલ આપેલું છે વિશ્વની સૌથી લાંબામાં લાંબી નદી તરીકે આપણે ઓળખી શકીએ, એટલે કેટલાક લોકોએ આ પણ ટીક કર્યું હોય. તો ખાસ યાદ રાખજો, આ નાઇલ નદી વિષુવવૃત્તને માત્ર 1 જ વાર ઓળંગે છે અને સાથે સાથે કર્કવૃત્તને પણ 1 વાર ઓળંગે છે. તો ખાસ યાદ રાખજો, આ નદી દક્ષિણથી ઉત્તર તરફ જાય છે, વિક્ટોરિયા ઝીલમાંથી નીકળે છે. અને મકરવૃત્તને 2 વાર જો કોઈ ઓળંગતી હોય તો આફ્રિકાની અંદર પાછી એક નદી બને છે અને નદીનું નામ છે મિત્રો લિમ્પોપો. જેમ કે આપણે વિશ્વામિત્રીને લિમ્પોપો ઓફ ગુજરાત કહીએ છીએ, આ નદી એક્ઝેક્ટ આપણને અહીંયા જોવા મળે છે આફ્રિકા ખંડની અંદર, દક્ષિણ આફ્રિકાની અંદર. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, કર્કવૃત્તને 2 વાર એટલે આપણી મહી નદી, વિષુવવૃત્તને 2 વાર એટલે કોંગો નદી અને મકરવૃત્તને 2 વાર એટલે લિમ્પોપો નદી. તો ખાસ યાદ રાખજો, એક નદી અમેરિકા, દક્ષિણ અમેરિકાની અંદર એવી છે જે 3 વાર આપણા મકરવૃત્તને ઓળખે છે અને એ છે બર્મેઝો નદી. તો મિત્રો આવું ક્યારેક વન લાઇનર પ્રશ્નો આપણે એક્ઝામની અંદર પૂછી લે તો બર્મેઝો નદી છે એ મકરવૃત્તને 3 વાર ઓળંગે છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર. સાથે સાથે વાત કરી નાઇલ નદી 1 વાર વિષુવવૃત્તને અને સાથે સાથે 1 વાર ઓળંગે છે કોને? કર્કવૃત્તને. મિત્રો આને આપણે નકશાના માધ્યમથી વધારે ડિટેલમાં જોઈએ એટલે તમને વધારે ઇઝીલી યાદ રહેશે. તમે જોઈ શકો છો આ આફ્રિકા છે, આફ્રિકાની અંદર તમે અહીંયા જોઈ શકો છો આખી આજે આપણી નદી છે અને એ નદીનું નામ છે આપણી કોંગો નદી. તો આવી રીતે કહી શકાય કે આ કોંગો નદી ઓળંગે છે આપણે વિષુવવૃત્તને 2 વાર. અહીંયાથી નાઇલ નદી વિક્ટોરિયા ઝીલમાંથી નીકળે છે 1 વાર વિષુવવૃત્તને અને 1 વાર અહીંયા ઓળંગે છે આપણા કર્કવૃત્તને. ક્લિયર? તો આવી રીતે યાદ રાખી શકો. અને એક્ઝેક્ટ અહીંયા લિમ્પોપો નદી છે એ મકરવૃત્તને 2 વાર ઓળંગે છે. તો મિત્રો આ વાત થઈ વિશ્વના સંદર્ભમાં નદીઓમાંથી લઈને. ક્લિયર? તો હાલમાં પીઆઈની અંદર જે ટેસ્ટ હતી એમાંથી 3 પ્રશ્નો કરંટ અફેર્સમાંથી હતા, જ્યોગ્રાફી સાથે લિંક થઈને. 4 પ્રશ્નો સામાન્ય ભૂગોળમાંથી બન્યા હતા, 22 જેટલા પ્રશ્નો ભારતની ભૂગોળમાંથી, 10 જેટલા પ્રશ્નો બન્યા હતા ગુજરાતની ભૂગોળમાંથી અને 3 પ્રશ્નો બન્યા હતા વિશ્વની ભૂગોળમાંથી. મિત્રો આવી રીતે ડિવાઈડ કરતા જાઓ એટલે લગભગ 49 જેટલા પ્રશ્નો આપણે એક્ઝામની અંદર પૂછાયા હતા. ચાલો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે ઓલરેડી આ વખતે પૂછાયો હતો તે કે જો ગ્રીનિચ એટલે કે GMT જેને આપણે કહેતા હોઈએ છીએ, મુખ્ય રેખાંશ છે આપણો, પ્રાઇમ મેરિડિયન તરીકે ઓળખાય છે. ગ્રીનિચનું પૂરું નામ, GMT નું પૂરું નામ છે ગ્રીનવિચ મેરિડિયન ટાઈમ. તો પ્રાઇમ રેખા છે આ. ખાતે બપોરના 12 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગ પર જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા પીતા હોય અને ત્યાં સવારના 6 વાગ્યા હોય તો એ જગ્યા રેખાંશ જણાવો. મિત્રો તમે જો વિશ્વનો નકશો એક્ઝેક્ટ જોશો તમને ખ્યાલ આવશે કે આપણો આ જે પૃથ્વીનો જે ઘોડો છે એ આપણે જોઈએ છીએ કે પૂર્વથી પશ્ચિમ આપણી પૃથ્વી ફરતી હોય છે, કંઈક આવી રીતે પૂર્વથી પશ્ચિમ. જો પશ્ચિમથી પૂર્વ આપણી પૃથ્વી ફરતી હોય તો ખાસ યાદ રાખજો પૃથ્વીની અંદર 24 કલાક આપણે કહેતા હોઈએ છીએ. ક્લિયર? તો આ 24 કલાકને ડિવાઈડ કરવા માટે પૃથ્વી પર એક એવી ઊભી રેખા બનાવવામાં આવી જે પૃથ્વીના ઘોડાના શું કરે, 2 સરખા ભાગ કરતી હોય અને એ રેખા એટલે આપણો 0 રેખાંશ અને 0 રેખાંશને જ આપણે ઓળખીએ છીએ GMT.
મિત્રો જી નો મતલબ થાય છે ગ્રીનવિચ. આ જે ગ્રીનવિચ છે ઓલરેડી તમને બધાને કહી દઈએ, ઓલરેડી આ એક શહેર છે યુરોપની અંદર, ઇંગ્લેન્ડની અંદર આવેલો. ક્લિયર? ત્યાંથી આ રેખા પસાર થાય તો નામ પડી ગયું ગ્રીનવિચ મેરિડિયન ટાઈમ. હવે મિત્રો અહીંયાથી ઓપ્શન જોવાના છે આપણે. સવારના 6 વાગ્યાનો સમય હોય તે. ચાલો, 45 ડિગ્રી પશ્ચિમ, 45 ડિગ્રી પૂર્વ, 90 ડિગ્રી પશ્ચિમ અને ઉપરના પૈકી કોઈ પણ નહીં. ચલો આપણે જોતા જઈએ ચારે ચાર ઓપ્શનની અંદર કયો બંધ બેસે છે. સૌથી પહેલા પૃથ્વી સપાટી ઉપર ઊભી કાલ્પનિક રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ. આવા ટોટલ 360 રેખાંશ આવેલા છે. 180 પૂર્વમાં અને 180 આવેલા છે ક્યાં? પશ્ચિમની અંદર. તો ખાસ યાદ રાખજો, કંઈક આ રેખાઓ આવી રીતે ઉત્તરી ગોળાર્ધમાંથી નીકળે છે અને દક્ષિણી ગોળાર્ધની અંદર આવીને સમાહિત થઈ જાય છે. ચલો વાત કરીએ અહીંયાથી ગણતરી થોડીક એક્ઝેક્ટ કરો એટલે તમને વધારે અંદાજ આવશે કે સાચો આન્સર શું બને. આપણે બધા જાણીએ છીએ જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં ફરતી હોય તો પૂર્વના દેશો ગ્રીનિચ રેખા કરતા સમયમાં કેવા ચાલે છે? આગળ ચાલે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ ગ્રીનવિચ કરતા પૂર્વમાં છે, એટલે ભારત પૂર્વમાં શું ચાલે છે? આગળ ચાલે છે. કેટલા કલાક? તો કે 5.5 કલાક. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો કોઈ પણ દેશ પશ્ચિમમાં હોય તો એ ટાઈમ ઝોનમાં કેવો હશે? પાછળ ચાલતો હશે. હવે એ ગ્રીનવિચ ઉપર જો બપોરના 12 વાગ્યા હોય તો આપણે કહીએ છીએ કે ભારતની અંદર સાંજના 5:30 વાગ્યા હશે. હવે આ સાંજના છે પણ અહીંયા શું કીધું છે મિત્રો? સવારના કીધું છે. એટલે કે જ્યારે અહીંયા બપોરના વાગ્યા ત્યારે અહીંયા શું હશે? સવાર. હવે આપણી પાસે સાંજ હોય તો સવાર ક્યાં હોય? પશ્ચિમના દેશોમાં હોય. એનો મતલબ કે આ 45 ડિગ્રી પૂર્વ આવે નહીં. હવે બાકીના 3 ઓપ્શન તમે જોઈ શકો છો. ચાલો હવે ખાસ યાદ રાખજો, પૃથ્વી આપણે જોઈએ છે કે અડધો કલાક ઉપર ટાઈમ ઝોન નક્કી કરવામાં આવેલા છે. ક્લિયર? કારણ કે જે પ્રમાણે પૃથ્વી 360 ડિગ્રીમાં ફેલાયેલી છે એવું જોતા જાઓ તો દરેક રેખાંશને 15 ઉપર ટાઈમ ઝોન નક્કી થાય તો જ ટોટલ 360 રેખાંશને આપણે કવર કરી શકીએ. કારણ કે પૃથ્વીનો સમય કેટલો છે? 24 કલાકનો. ક્લિયર? હવે 360 ભાગ્યા તમે 24 કરો એટલે તમને એક્ઝેક્ટ આન્સર મળશે 15નો. તો 15 હવે આપણે જોઈએ છીએ કે પૃથ્વી 1 મિનિટમાં 4 રેખાંશ કાપતી હોય છે. જો 1 મિનિટમાં 4 કાપે તો 8 મિનિટમાં 2, 12માં 3 મિનિટમાં 12, 4 મિનિટમાં 16 અને 5 મિનિટમાં કાપશે 20 મિનિટ. તો ખાસ યાદ રાખજો, એટલે કે 5 મિનિટમાં જો 20 રેખાંશ કાપતી હોય તો 40 રેખાંશ, જો 40 મિનિટમાં કેટલા રેખાંશ કાપશે? તો ખાસ યાદ રાખજો, આવી રીતે આપણે ગણતરી કરતા જાઓ તમને એક્ઝેક્ટ આન્સર મળતો જાય. તો અહીંયાથી 4 મિનિટમાં જો એકવાર હોય, 8માં તમે યાદ રાખી શકો છો કે 4 રેખાંશ ને કાપતા 1 મિનિટ લાગે, 8 રેખાંશથી કાપતા 2 મિનિટ લાગે. આવી રીતે કરતા જઈએ એટલે એક્ઝેક્ટ આપણને એક આન્સર મળશે. તમને કેવી રીતે? આપણે જોઈએ છીએ કે 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ ફરે છે? 1 કલાકમાં પૃથ્વી આપણે કહીએ છીએ એ પ્રમાણે 15 રેખાંશ ફરતી હોય છે. તો ખાસ યાદ રાખજો, 1 કલાકમાં 15 ફરે તો 2 કલાકમાં 30 ફરશે, 3 કલાકમાં એ 45 ફરશે. આ 15નો ઘડિયો યાદ આવી જાય. 4 કલાકમાં તમે જોઈ શકો છો 60 રેખાંશ અને 5 કલાકમાં કેટલા કાપશે? 75 રેખાંશ કાપશે. તો હવે એ 6 કલાકમાં કેટલા કાપશે? 90 રેખાંશ. તો મિત્રો સવારના 6 તો જ વાગ્યા હોય કે જો 90 ડિગ્રી પશ્ચિમ હોય. તો એક્ઝેક્ટ કંઈક અહીંયા દેશ બનતો હોવો જોઈએ જ્યાં સવારના 6 વાગ્યા હશે, અહીંયા બપોરના કેટલા વાગ્યા હશે? આપણા 12 વાગેલા હોવા જોઈએ. ચલો આને ફરીથી એકવાર નકશામાં જોઈએ એટલે તમને વધારે યાદ રહી જાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પૃથ્વીનો ગોળો છે આ. તો આ જે આપણી રેખા હતી, 0 રેખાંશ હતી, જેને આપણે પ્રાઇમ મેરિડિયન કહીએ છીએ. પૂર્વ પશ્ચિમની જો વાત કરતા હો તમે જોઈ શકો છો 90 ડિગ્રી કંઈક આવ્યું. ક્લિયર? તો 90 ડિગ્રી ઉપર અહીંયા ન્યૂ ઓર્કલિયન નામનો એક દેશ બને છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા સિટીમાં સવારના 6 વાગ્યા હોય તો અહીંયા બપોરના કેટલા વાગ્યા હશે? 12 વાગેલા હોવા જોઈએ. એક્ઝેક્ટ તમે 15નો ઘડિયો યાદ રાખો એટલે તમને યાદ આવી જાય કે 15 6 કેટલા થાય? 90. એટલે કે 90 રેખાંશને કાપવી હોય તો 6 કલાક લાગે. તો અહીંયાથી અહીંયા બપોરના 12 વાગશે એટલે તમે અહીંયા તમે જોઈ શકો છો કે 6 કલાકનો ડિસ્ટન્સ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે રહેલો છે. તો એ આન્સર બનશે કયો? 90 ડિગ્રી પશ્ચિમ. ક્લિયર? તો મિત્રો આવી રીતે આપણે આપણા આન્સરને એક્ઝેક્ટ મેથેમેટિક્સના માધ્યમથી પણ યાદ રાખી શકીએ અને પૃથ્વીના ગ્લોબના માધ્યમથી પણ યાદ રાખી શકીશું. ચલો ત્યારબાદ તમે જોઈ શકો છો નીચેના પૈકી કયા પ્રયાગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? મિત્રો આ એક્ઝામ આપણે પીઆઈમાં પ્રશ્ન પૂછાયો હતો. તો વિષ્ણુ પ્રયાગ ધોળીગંગા અને અલકનંદા, નંદ પ્રયાગ નંદાકિની અને અલકનંદા, રુદ્ર પ્રયાગ મંદાકિની અને અલકનંદા અને 4 છે દેવ પ્રયાગ ભાગીરથી અને અલકનંદા. મિત્રો અહીંયાથી 4 ઓપ્શન આપણી પાસે છે. 1 2 3 અને 4. બીમાં આપ્યું છે ફક્ત 2 3 અને 4. સીમાં આપ્યું છે ફક્ત 1 2 અને 4 અને ડી ફક્ત 4. ચલો મિત્રો આ એકદમ કોકડું ઉકેલવું બહુ જરૂરી છે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આ જે પ્રયાગ છે એની રચના કેમ થાય છે.
ચાલો, સૌથી પહેલા આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે ગંગા નદી છે એ ગંગા તરીકે ઉદ્ભવતી નથી, તો આ ગંગા નદી ઉદ્ભવે છે એક ભાગીરથી તરીકે. આ ભાગીરથી નામની જે આપણી નદી છે એ નદીનું ઉદ્ભવ સ્થાન છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશી જિલ્લો છે. ઉત્તરકાશી જિલ્લા પાસે મિત્રો ગૌમુખ નામની જે જગ્યા છે ત્યાંથી લગભગ 6600 મીટરની ઊંચાઈ ઉપરથી આપણી નદી નીકળે છે ભાગીરથી. અને આ ભાગીરથી નદીને મિત્રો આપણે જાનકી નામે પણ ઓળખીએ છીએ. ક્લિયર? હવે આ ભાગીરથીને એક સહાયક નદી મળે છે જેનું નામ છે બિલંગાના. મિત્રો આપણે સૌ જાણીએ છીએ જ્યાં ભાગીરથી અને બિલંગાના ભેગી થાય છે ત્યાં એક બંધ બન્યો છે અને બંધનું નામ છે ટિહરી બંધ. ક્લિયર? એટલા માટે આપણે યાદ રાખી શકીએ. તો ભાગીરથી અને બિલંગાના આપણે પછી ચર્ચા કરશું. ટોટલ 6 પ્રયાગ આપણે યાદ રાખવા પડે. ક્લિયર? તો આ વાત થઈ ભાગીરથી અને અહીંથી એક નદી આવીને મળતી હતી, નામ હતું બિલંગાના. ક્લિયર? તો આ ભાગીરથી નદીનો ઉદ્ભવ સ્થાન ખાસ યાદ રાખજો, ગૌમુખ ગંગોત્રી ગ્લેશિયરમાંથી આ નદી ઉદ્ભવે છે. અને ત્યારબાદ એક નદી નીકળે છે જેનું નામ છે આપણી અલકનંદા. હવે આ અલકનંદા નામની જે આપણી નદી છે મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે ઉદ્ભવે છે ત્યારે આ નદી ધોલી ગંગા અને વિષ્ણુ ગંગા તરીકે ઉદ્ભવે છે. તો આ ધોલી ગંગા અને વિષ્ણુ ગંગા જ્યાં ભેગી થાય છે ત્યાં ફરીથી એક જગ્યા બને છે અને જગ્યાનું નામ છે જોશીમઠ. તો ખાસ યાદ રાખજો, આ ધોલી ગંગા અને અલકનંદા જ્યાંથી આ નદી ઉદ્ભવે છે ત્યાં જગ્યા છે નીતિ ઘાટ ઉત્તરાખંડની અંદર. અને નીતિ ઘાટ પાસે ખાસ યાદ રાખજો અહીંયા ફરીથી એક જગ્યા છે, જગ્યાનું નામ છે સતોપથ નામનું ગ્લેશિયર છે. તો સતોપથ નામના ગ્લેશિયરમાંથી આપણી ધોલી ગંગા અને વિષ્ણુ ગંગા ભેગી થાય છે અને નામ પડી ગયું વિષ્ણુ પ્રયાગ. મિત્રો અહીંયા તમે ઓપ્શનમાં જોઈ શકો છો આપણી પાસે આ. ક્લિયર? કે વિષ્ણુ પ્રયાગ એટલે કયું? તો કે ધોળી ગંગા અને અલકનંદા. હવે અલકનંદાના પાછા 2 પ્રવાહ મુખ્ય હતા. કયા કયા? આપણે વાત કરી ગયા એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયાથી એક નદી નીકળી ધોલી ગંગાથી નીકળી વિષ્ણુ ગંગા અને ત્યારબાદ અલકનંદા કહેવાય છે. અને આ બંને ભેગી થાય છે ક્યાં? જોશીમઠ પાસે. અને ત્યાં જે પ્રયાગ બન્યું નામ પડી ગયું વિષ્ણુ પ્રયાગ. એનો મતલબ કે ઓપ્શન પહેલો છે એ સાચો છે. હવે જ્યાં જ્યાં એક આવે એ બધા વાક્ય સાચા હોય. એક ક્યાં નથી આવતો? તો એક નથી આવતો બી ની અંદર અને નથી આવતો ડી ની અંદર. એનો મતલબ કે આ આન્સર હોઈ શકે નહીં. ચાલો બીજું જોઈએ આપણે. તો ખાસ યાદ રાખજો, જેવી આ અલકનંદા આગળ જાય છે ત્યાંથી એક નદી મળે છે, નદીનું નામ છે નંદાકિની. તો આ નંદાકિની નદી જ્યાં મળે છે ત્યાં ફરીથી એક પ્રયાગ બન્યો, નામ પડી ગયું નંદ પ્રયાગ. એનો મતલબ કે આ પણ સાચું છે. ક્લિયર? હવે 2 તો 2 બંનેમાં છે. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ, હજુ અહીંથી એક નદી આવીને મળે છે, નદીનું નામ છે પિંડાર નદી. મિત્રો આની અંદર પ્રયાગ નથી આપેલો. તો પિંડાર નદી જ્યાંથી આવીને અલકનંદાને મળે છે ત્યાં એક પ્રયાગની રચના થશે અને પ્રયાગનું નામ છે કર્ણપ્રયાગ. તો ખાસ યાદ રાખજો, પિંડાર અને અલકનંદા એટલે કર્ણપ્રયાગ. આગળ વધીએ એટલે અહીંથી ફરીથી એક નદી આવીને મળે છે અને નદીનું નામ છે મંદાકિની. આ મંદાકિની નદીનો ઉદ્ભવ સ્થાન આવ્યું છે આપણું કેદારનાથ. તો કેદાર મૂવીના તમે બધા મૂવી જોયું છે, એની અંદર આપણે બધા જાણીએ છીએ કે એમનું જે એક્ટ્રેસ છે એનું નામ પણ શું હતું? મંદાકિની. તો આ મંદાકિની નદી મિત્રો નીકળે છે આપણા કેદારનાથ પાસેથી અને જ્યાં આ મંદાકિની મળે છે આપણી અલકનંદાને ત્યાં ફરીથી એક પ્રયાગ બન્યો, નામ પડી ગયું રુદ્રપ્રયાગ. એનો મતલબ કે 3 નંબર પણ સાચું છે. ક્લિયર? અને જરાક આગળ વધો એટલે જ્યાં ભાગીરથી અને આપણી અલકનંદા ભેગી થાય છે ત્યાં નામ પડે છે આપણું દેવપ્રયાગ. તો મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે યાદ રાખી શકો. એક વિષ્ણુ પ્રયાગ, એક તમે બધા જોઈ ગયા નંદ પ્રયાગ, એક રુદ્રપ્રયાગ, એક દેવપ્રયાગ. જ્યાં ભાગીરથી અને બિલંગાના ભેગી થાય છે ત્યાં પણ એક પ્રયાગ બને છે જેનું નામ છે મિત્રો ગોવિંદ પ્રયાગ. અને ત્યારબાદ તમે સૌ જાણો છો આ નદી ગંગા તરીકે આગળ વધે છે, જ્યાં ઋષિકેશ, હરિદ્વાર, ત્યાંથી આ નદી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ પાસે આવીને આ નદી આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પોતાનું જળનું શું કરે છે? વિસર્જન કરતી હોય છે. તો ખાસ યાદ રાખજો, આ નદી ઉપર ઘણા બધા મોટા શહેરો વિકસિત થઈ ગયા. જેમ કે આપણે વાત કરી અહીંયાથી ઋષિગંગા, ત્યારબાદ હરિદ્વાર, અહીંયાથી વારાણસી છે, અલ્હાબાદ છે. તો આ બધા શહેરો કઈ નદી ઉપર આવેલા છે? મુંગેર છે, ભાગલપુર છે, હલ્દિયા છે, કલકત્તા. આ બધા આપણને ગંગા નદીના તટ ઉપર જોવા મળે છે. તો અહીંયાથી મિત્રો પ્રયાગ વાળો ઓપ્શન હતો, મતલબ કે 4 કેવા છે? ઓપ્શન સાચા છે. એટલે આપણો સાચો જવાબ બને છે અહીંથી ઓપ્શન એ. તો મિત્રો ખાસ યાદ રાખજો, આવી રીતે આ પ્રયાગનું કોકડું ઉકેલી શકાય. હવે આને તમને હું સારી રીતે હજુ પણ સમજાવવા માટે આપણે પ્રયાસ કરીએ તો તમે આખો નકશો જોઈ લો. જો હવે અહીંયાથી તમે એક નદી જોઈ શકો છો કે અહીંયાથી નદી આવે છે આપણી ભાગીરથી નદી. ક્લિયર? અને અહીંથી આપણી આવે છે અલકનંદા નદી. હવે અલકનંદા નદી ઉદ્ભવે છે ધોલી ગંગા અને વિષ્ણુ ગંગા તરીકે. તો પહેલો પ્રયાગ બન્યો આપણો
વિષ્ણુપ્રયાગ. નંદાકીની નદી આવી, નામ પડ્યો નંદપ્રયાગ. ત્યારબાદ તમે જોઈ શકો છો પિંડાર નદી આવી, નામ પડી ગયો કર્ણપ્રયાગ. હજુ આગળ વધીએ એટલે જ્યાં આપણી મંદાકીની નદી આવે છે ત્યાં નામ પડ્યું રુદ્રપ્રયાગ. અને આગળ જાવ એટલે જ્યાં ભાગીરથી અને વિલંગાના ભેગી થઈ ત્યાં નામ પડી ગયું દેવપ્રયાગ. તો મિત્રો અહીંયાથી તમે 5 પ્રયાગ જોયા અને એક પ્રયાગ આપણે વાત કરી ભાગીરથી અને વિલંગાના ઉપર જેનું નામ હતું આપણી પાસે ગોવિંદ પ્રયાગ. તો મિત્રો અહીંયાથી ઓપ્શન આપણો પહેલો એકદમ સાચો છે. આઈ હોપ ફરીથી આખો આ જો નકશો જોશો તો પણ તમને ઇઝીલી યાદ રહી જશે. ચાલો આગળ વાત કરીએ નવા ક્વેશ્ચનની અહીંથી. ચલો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણા નર્મદા નદીના સંદર્ભમાં આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો પહેલો આપણે વાક્ય જોઈએ તેમાં પ્રશ્ન પૂછે છે કે માત્ર નર્મદા અને તાપી આ 2 નદીઓ લાંબી નદીઓ છે જે ક્યાં વહે છે? પશ્ચિમમાં વહે છે અને નદી મુખ બનાવે છે. તો તમે જોઈ શકો છો કે જો ભારતનો આપણે નકશો જોયો હોય તો મધ્ય ભારતની અંદર આ 2 નદીઓ એવી છે કે જે પૂર્વમાંથી નીકળે છે અને ક્યાં જાય છે? પશ્ચિમની અંદર જઈને અરબ સાગર કે ખંભાતના ખાતને મળે છે. એનો મતલબ કે આ વાક્ય સાચો છે. હવે જ્યાં જ્યાં ઓપ્શનમાં એ આવતો હોય, કારણ કે અહીંયા સાચા વિધાનો પૂછ્યા છે, જ્યાં જ્યાં એ આવે ત્યાં બધા વાક્યો કેવા હશે? સાચા હશે. હવે એક ક્યાં નથી? તો એક નથી સી ની અંદર, એનો મતલબ કે આ તો ન જ આવે. બીજું તમે જોઈ શકો છો હજી એક, હવે ત્રણેયમાં એક એક છે. ચલો આગળ વધીએ. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનું મુખ્ય જળ વિભાજક છે. મિત્રો જળ વિભાજકનો મતલબ થાય છે પાણીના પ્રવાહને 2 ભાગમાં ડાયવર્ટ કરી નાખવું. તો તમે ભારતનો નકશો જોશો તો તમને વધારે અંદાજ આવશે કે આપણી વિંધ્યાચલ પર્વતમાળા અને આપણી પશ્ચિમ ઘાટ આ બંને શું કરે છે? જળ વિભાજકનું કામ કરે છે. એટલે આ પણ સાચું છે. તો જ્યાં જ્યાં 2 આવશે ત્યાં પણ વાક્ય કેવા હશે? સાચા. હવે 2 ક્યાં નથી આવતા? તો 2 અહીંયા નથી આવતા, એનો મતલબ કે આ પણ આવશે નહીં. હવે બાકી બચ્યા બી અને ડી. મિત્રો એક્ઝામની અંદર તમે એલિમિનેટ કરતા શીખી જશો તો પણ આપણો આન્સર ઝડપથી સાચો પડશે. કદાચ સાચો જવાબ ખ્યાલ નથી તો પણ આપણે આન્સરની કેવા હશું? 50% આપણે નજીક પહોંચી આવે. ચાલો, નર્મદા એ ફોલ્ટને કારણે, મિત્રો ફોલ્ટને આપણે કહીએ છીએ ફાટખીણ અથવા તો ભ્રંશોત. ક્લિયર? તો નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલી ફાટખીણમાંથી વહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે આ નર્મદા નદી છે એ શું કરે છે? ફાટખીણમાંથી વહેતી નદી છે. હવે આને આપણે નકશાના માધ્યમ જોઈએ તો એનો મતલબ કે 1, 2 અને 3 આ 3 વાક્ય કેવા છે? અહીંયા સાચા છે. એનો મતલબ કે આપણો ઓપ્શન ડી કેવો પડશે? સાચો પડશે. ચાલો હવે આને આપણે તમે નકશાના માધ્યમથી જોશો તો ખાસ યાદ રાખજો, આપણે વાત કરી કે માત્ર નર્મદા અને તાપી લાંબી નદીઓ જે પશ્ચિમમાં વહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી આ કંઈક આવે છે નર્મદા નદી. તો અહીંયા આપણો આવેલો છે વિંધ્યાચલ પર્વત અને અહીંયા આવેલું છે આપણી સાતપુડા પર્વતમાળા. તો અહીંયાથી આપણી તાપી નદી નીકળીને આમ કઈ જાય છે? બેતુલ જિલ્લામાંથી. ક્લિયર? તો ખાસ યાદ રાખજો આ બંને નદીઓ પશ્ચિમમાં વહે છે અને નદી મુખ બનાવે છે. મિત્રો એક્ઝામની અંદર 2 પ્રશ્નો બહુ જરૂરી હોય છે. એક આવે છે મુખ ત્રિકોણ પ્રદેશ અને બીજો આવે છે અહીંયાથી મુખ પ્રદેશ. હવે મુખ પ્રદેશ અને મુખ ત્રિકોણ એટલે શું? મુખ ત્રિકોણ આપણે બધાએ સાંભળ્યું જેને આપણે ડેલ્ટા તરીકે પણ ઓળખીએ છીએ. ડેલ્ટા એટલે શું? તો નદીઓ જ્યારે પોતાની સાથે રેતી, માટી, કાંપ લઈને આવતી હોય ત્યારે શું કરશે? ધીમે ધીમે જેમ જેમ નદીનો પ્રવાહ આગળ વધે છે તેમ તેમ નદીનો પ્રવાહ મંદ થતો જાય છે. અને જેમ જેમ નદીનો પ્રવાહ મંદ થાય તેમ તેમ નદી પોતાની સાથે લાવેલા રેતી, માટી, કાંપને શું કરશે? પાથરતી જશે અને શું કરશે? મુખ ત્રિકોણની રચના કરે છે નદીઓ પોતાના મુખની આગળ. જેમ કે પૂર્વની બધી નદીઓ શું કરે છે? બંગાળના અખાતમાં ડેલ્ટાનું નિર્માણ કરે છે, જ્યારે પશ્ચિમની નદીઓ નદી મુખ બનાવે છે. હવે નદી મુખ બનાવવાનું કારણ શું છે? કારણ કે મોટા ભાગ નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળશે એટલે ઊંચાઈવાળા ક્ષેત્રમાંથી નીકળશે અને ઊંચાઈવાળા ક્ષેત્રમાંથી નીકળશે સીધી સમુદ્રને મળી જશે. એટલે સમુદ્રને મળી જાય શું થાય? નદીમાં વેગની માત્રા વધારે હશે. વેગની માત્રા વધારે એટલે ડેલ્ટાનું નિર્માણ થશે નહીં. એને શું કહેવાય? એને નદી મુખ કે એને મુખ પ્રદેશ કહી શકીએ આપણે. ક્લિયર? તો પશ્ચિમ ઘાટ અહીંયા કંઈક આવેલો છે. હવે પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનું મુખ્ય જળ વિભાજક છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા તમે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ઘણી બધી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. હવે અહીંયાથી ઘણી બધી નદીઓ પૂર્વમાં જાય, જેમ કે ભરતપૂજા છે, પેરિયાર નદી છે, પંબા છે, સરાવતી નદી છે, જુઆરી છે, મંડોલી નદી છે. આ બધી નદીઓ જાય છે ક્યાં? અરબ સાગરની અંદર. હવે આને જળ વિભાજકનું કામ કર્યું કે નહીં? યસ. એનો મતલબ કે આ પણ કેવું હતું? સાચું હતું. અને ખાસ યાદ રાખજો પૃથ્વીનો મોટો ભાગ એકદમ કેવો છે? સપાટ છે. તો આ જે સપાટ ભાગ છે એ પૃથ્વીના સતત હલનચલનના કારણે શું થાય છે? એ ભાગ ક્યારે બેસી જાય છે તો બેસી ગયેલા ભાગને શું કહેવાય? ફોલ્ટ કે ફાટખીણ તરીકે ઓળખવામાં આવશે. તો ખાસ યાદ રાખજો આ 3 સાચા છે. એટલે આપણે વાત કરી ગયા હતા કે ઓપ્શન ડી આપણો 1, 2 અને 3 કેવા હતા?
સાચા હતા. મિત્રો આજના સેશનમાં આપણે વાત કરી ભારતના ભૂગોળ અંતર્ગત પીઆઈમાં જે પ્રશ્નો લેવાઈ ગયા હતા એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા એને લઈને. તો મિત્રો ફરીથી આપણો વર્લ્ડ ઇનબોક્સની અંદર ડેલી 5ની જે સિરીઝ ચાલે છે સતત જોતા રહ્યો, આપણી જાતને આપણે ઇવેલ્યુએટ કરતા રહીએ, ક્યાં છીએ અને હજુ ક્યાં જવાનું છે એના પર સતત કામ કરતા રહીએ. ચાલો, થેન્ક યુ સો મચ.